શું તમે જાણો છો કે ભગવાન બુદ્ધના માથામાં વાળ છે કે બીજું કંઈ? જય શ્રી કૃષ્ણ, હું પ્રાચી દવે. કહેવાય છે કે વૈશાખ સુદ પૂનમ એટલે બુદ્ધ જયંતિ. બુદ્ધ ભગવાન પોતે મૌનનું પ્રતીક છે. મૌનમાં ઘણી જ તાકાત છે એ બુદ્ધ ભગવાન આપણને સમજાવે છે. બુદ્ધ ભગવાને આત્મજ્ઞાન માટે પોતાનું ઘર છોડી, પોતાનું રાજ્ય છોડીને એક વનમાં ગયા. વનમાં એ જ્યારે તપ કરતા હતા ત્યારે એક સ્નેલ એટલે કે ગોકળ ગાય નામનું એક નાનું પ્રાણી તેમને જોઈ રહ્યું હતું. તેને થયું કે આ તપસ્વી આટલું તપ કરે છે, ચાલો ને તેને થોડી ઠંડક આપું. અને ધીમે 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 એ બુદ્ધ ભગવાનના માથા ઉપર પહોંચી ગયા. તેને જોઈને બીજા બધા ગોકળ ગાય તેમના માથા ઉપર ગયા. 108 ગોકળ ગાય તેમની છત્રછાયા બનીને બેસી ગયા. કહેવાય છે કે તેમનું તપ ક્યારેય નિષ્ફળ નથી ગયું. ભગવાન બુદ્ધની સાથે સાથે તેમને પણ વંદનીય ગણવામાં આવે છે. ભગવાન બુદ્ધ આપણને સમજાવે છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો તેની સાથે સાથે પરમાત્મા આપણા કાર્યમાં કોઈને પણ જોડી જ દે છે. જય શ્રી કૃષ્ણ.